ભારત સહિત દુનિયાભરમાં વિમાન સેવા પ્રભાવિત થઈ હોવાનું સામે આવ્યું છે. માઇક્રોસોફ્ટના સર્વરમાં સમસ્યાને કારણે આ મુશ્કેલી સર્જાઈ છે. ટેકનિકલ ખામીના કારણે અનેક એરલાઇન્સે ફ્લાઇટ અટકી પડી છે. ટિકિટ બુકિંગથી લઈને ચેકિંગ સુધી સમસ્યાઓ છે. ભારતના ઘણા એરપોર્ટ ઉપર ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. માઇક્રોસોફ્ટના સર્વરમાં સમસ્યાને કારણે એવું થઈ રહ્યું છે. માઇક્રોસોફ્ટ કોર્પની ક્લાઉડ સેવાઓમાં ટેકનિકલ સમસ્યાને કારણે આજે એટલે કે શુક્રવારે ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોટા પાયે ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. કેટલીક ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી હતી અને કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી હતી. માઇક્રોસોફ્ટની એઝ્યુર ક્લાઉડ અને માઇક્રોસોફ્ટ 365 સર્વિસીસમાં સમસ્યા આવી છે. માઇક્રોસોફ્ટે જણાવ્યું હતું કે અમે આ સમસ્યાથી વાકેફ છીએ અને તેને ઉકેલવા માટે ઘણી ટીમને રોકી છે. અમે તેનું કારણ જાણી લીધું છે. અકાશા એરલાઇન્સે કહ્યું છે કે તેની કેટલીક ઓનલાઇન સેવાઓ મુંબઈ અને દિલ્હી એરપોર્ટ ઉપર અસ્થાયી રૂપે અનુપલબ્ધ રહેશે. બુકિંગ અને ચેક-ઇન સેવાઓ સહિતની અમારી કેટલીક ઓનલાઇન સેવાઓ અસ્થાયી રૂપે અનુપલબ્ધ રહેશે. સ્પાઇસ જેટે કહ્યું છે કે અમે હાલમાં ફ્લાઇટમાં વિક્ષેપ અંગે અપડેટ આપવામાં તકનીકી સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. અમારી ટીમ આના ઉકેલ માટે સક્રિયપણે કામ કરી રહી છે. કોઈપણ અસુવિધા માટે અમે દિલગીર છીએ અને અનેકવાર સમસ્યા ઉકેલાઈ જાય પછી તમને જણાવીશું. અમેરિકાની અલ્ટ્રા લો કોસ્ટ એરલાઇન્સ ફ્રન્ટિયરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે અમારી સિસ્ટમ હાલમાં માઇક્રોસોફ્ટ આઉટજેટથી પ્રભાવિત છે, જેની અસર અન્ય કંપનીઓ ઉપર પણ પડી રહી છે. આ સમય દરમિયાન બુકિંગ, ચેક-ઇન, તમારા બોર્ડિંગ પાસની એક્સેસ અને કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ શકે છે અને તમારી ધીરજની પ્રશંસા અમે કરીએ છીએ.